નમસ્તે. આજે આપણે મેથી દાણા ખાવાના ફાયદાઓ વિશે જાણીશું. પાચન તંત્રને સુધારે છે. રોજ સવારે ભીંજવેલા મેથીના દાણા ખાવાથી ગેસ, એસિડિટી અને કબજિયાતમાં રાહત મળતી હોય છે. ડાયાબિટીસ માટે લાભદાયક હોય છે. મેથી દાણા બ્લડ શુગર લેવલને નિયંત્રણમાં રાખે છે. ખાસ કરીને ટાઈપ 2 ડાયાબિટીસ માટે લાભદાયી હોય છે. કોલેસ્ટેરોલને ઘટાડે છે. મેથીમાં આવેલા સાપોનિન કે લિપિડ ઘટકો કોલેસ્ટેરોલના લેવલને ઘટાડવામાં મદદ કરે છે. હૃદય માટે લાભદાયક હોય છે. મેથી દાણા હાર્ટ હેલ્થ સુધારવામાં મદદ કરે છે. વજન ઘટાડવામાં સહાયક હોય છે. મેથી દાણા મેટાબોલિઝમને વધારશે અને ભૂખ ઘટાડીને વજન ઘટાડવામાં મદદ કરે છે. હોર્મોન્સ બેલેન્સ કરવાનું કામ કરે છે. ખાસ કરીને મહિલાઓમાં પીરિયડ્સ અનિયમિતતા અને પીસીઓએસ જેવી સમસ્યાઓમાં મદદ કરે છે. દૂધ વધારશે. સ્તનપાન કરતી સ્ત્રીઓ માટે દૂધ ઉત્પાદન વધારવામાં મદદરૂપ થાય છે. મોઢાના છાલા અને ગળાના દુખાવો દૂર કરવા માટે લાભદાયી હોય છે. સાંધાના દુખાવામાં રાહત આપે છે. મેથીમાં એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે, જે સાંધાના દુખાવા અને ગાંઠિયામાં મદદરૂપ થાય છે. કેસ માટે લાભદાયક હોય છે. મેથી દાણાનો પાવડર બનાવીને તેલમાં મિક્સ કરીને સ્કાલ્પ પર લગાવવાથી વાળ ખરવા ઓછા થઈ જાય છે. ચામડી માટે લાભદાયક હોય છે. મેથીના લોટથી બનાવેલી પેસ્ટથી ડાઘા ધબ્બા ઘટી જતા હોય છે. ઠંડ અને ઉધરસમાં લાભદાયક હોય છે. મેથીનું પાણી પીવાથી શરદી, ઉધરસ અને શ્વાસની તકલીફમાં રાહત મળે છે. લીવર માટે ફાયદાકારક હોય છે. મેથી દાણા લીવરને ડિટોક્સ કરવામાં મદદ કરે છે અને તેને તંદુરસ્ત રાખે છે. દમ અને શ્વાસ સંબંધિત રોગોમાં લાભદાયક હોય છે. ઉકાળીને તેનું પાણી પીવાથી શ્વાસ લેવામાં સરળતા રહે છે. તેથી મેથીના દાણાનું પાણી પીવું જોઈએ. માસિક ચક્ર દરમિયાન દુખાવો ઓછો કરે છે. મહિલાઓ માટે પીરિયડ્સના સમયમાં નિર્મલતાથી રાહત મળતી હોય છે. શુક્રાણુ વૃદ્ધિ માટે લાભદાયક હોય છે. પુરુષો માટે મેથી શુક્રાણુ ગુણવત્તા અને સ્તર વધારવામાં મદદરૂપ થાય છે. આમળા સાથે મેળવી તો આંખની તાકાત વધારવામાં મદદ કરે છે. મૂત્રતંત્ર માટે લાભદાયક હોય છે. યુરિન ઇન્ફેક્શન અને પેશાબમાં બળતરા બળતી હોય ત્યારે તે લાભ આપવાનું કામ કરે છે. કબજિયાત માટે અસરકારક ઉપાય ગણવામાં આવે છે. રાત્રે ભીંજવેલા દાણા ખાવાથી પાચન સંસ્થામાં રાહત મળતી જોવા મળે છે. દાંત અને મસૂડા માટે ઉપયોગી હોય છે. મેથી પાણીથી કોગળા કરવામાં આવે તો મસૂડા મજબૂત બને છે. પાચનની તકલીફમાં ઉપયોગી છે. પેટમાં ગમરાહટ અથવા ગેસ થતો હોય તો મેથી પાણીથી ઘણો લાભ થતો હોય છે. ત્વચાની ખંજવાળ માટે ઉપયોગી છે. મેથીનો લોટ પાણીમાં ભીંજવીને ચામડી પર લગાવવાથી ખંજવાળમાં રાહત મળતી હોય છે. હોર્મોનલ ઇમ્બેલેન્સ દૂર કરે છે. આંતરડા સાફ રાખવામાં મદદ કરે છે. આંતરડાની ગંદકી અને ઝેરી તત્વોને બહાર કાઢે છે. મૂત્ર વિસર્જનમાં થતી અસુવિધાને ઘટાડે છે. નાઇટફોલ સમસ્યાઓમાં લાભદાયક હોય છે. શરદી, ઉધરસ માટે ચમત્કારિક ઉકાળો માનવામાં આવે છે. સ્નાયુઓને મજબૂત બનાવે છે. જોઈન્ટ પેઇન અને સોજાને ઘટાડવામાં મદદ કરે છે. હિમોગ્લોબિનને વધારવામાં મદદરૂપ થાય છે. શરીરના ઇમ્યુનિટી સિસ્ટમને મજબૂત બનાવે છે. થાક અને ઉર્જાની ઉણપને દૂર કરવાનું કામ કરે છે. તેથી મેથીના દાણાનું સેવન જરૂર કરવું જોઈએ.